4 કરોડનો બાળક એના ખોળામાં છે અને ભાઈએ ખાલી એટલું કીધું કે તરબૂચ ખાવું છે, રેકડી આવી છે. બહુ ઝીણી વાત તમે જોઈજો. એટલે પાછળથી બેને કીધું હા તરબૂચ ખાઈએ, લાલાને ખવડાવીએ. એટલે રેકડીની પાસે જયારે ગાડીને ઉભી રાખવામાં આવી ત્યારે પેલો કાચ ઉતારી અને માણસ કીધું એટલે 8 વર્ષ 9 વર્ષની દીકરી સામે આવી. કીધું બેટા તરબૂચ વેચો છો? હા. શું ભાવ છે? કે 50 રૂપિયાનું એક તરબૂચ. તો પાછળથી બેન બોલ્યા 50 હોય અટાણે બજારમાં જાય છે, અમને ખબર છે 30 રૂપિયાનું એક તરબૂચ હોય. દીકરી આમ સામે જોઈ રહી, પાછળથી બેને કાચ ઉતાર્યો અને પછી એટલું કીધું કે બેટા અમારા ખોળામાં બેઠો એ બાળક માટે, એ દીકરા માટે, જો તારા ભાઈ જેવો લાગે છે, જો એના માટે તરબૂચ લેવું છે. બહુ ઝીણી વાતો જોજો સાહેબ, ધ્યાનથી સાંભળજો વાત. આના માટે લેવું છે, તારા ભાઈ માટે લેવું છે, તારા ભાઈ માટે લેવું. એટલું કીધું ને એટલે દીકરીએ કાચમાંથી હાથ લાંબો કર્યો, સામેથી ભાઈ હાથ લાંબો કર્યો. 4 વર્ષના બાળકે હળવેક તેની કાચમાંથી દીકરાને લઈ લીધો અને રેકડીની પાસે ગરીબ માણસની દીકરી જેને કીધું ભાઈ આમાંથી તારે જે જોઈ લઈ લે. દીકરો છે મૌન છે, 4 કરોડનું બાળક હતું, એને શું ખબર હોય. હારામાં હારું તરબૂચ લઈને હાથમાં દીધું, હજી હાલતી થાય તો હાથમાંથી તરબૂચ પડી ગયું, એ તો પડ્યું એટલે ફાટી ગયું. તા તો ગાડીમાંથી બેન બોલ્યા કે ઈ તારું ગયું હો, ઈ ગાડી સુધી નથી પૂગ્યું, આ તો તારું ગયું, એના પૈસા અમે નહીં આપીએ. પાછી દીકરી ભાઈને લઈ અને રેકડી પાસે જઈને બીજું તરબૂચ આપ્યું, પછી પોતે લઈ અને તરબૂચ અંબાવી, દીકરાને અંબાવી. દીકરી એટલું બોલી કે તમે આગળ કઈક બોલ્યા હતા કે તને એક જ તરબૂચના અમે પૈસા આપશું. કે પૈસાની વાત તો ન્યારે, પણ આગળ તમે બીજું કઈક કીધું હતું કે હા એમ કીધું હતું તારો ભાઈ, આ ભાઈ છે તારા ભાઈ જેવો નથી લાગતો. તા તો દીકરી 8-9 વર્ષની દીકરી રોવા મળી. એને કીધું આ તરબૂચના પૈસા નથી જોતા. સાંભળો માસી, 1 વર્ષ થયું આજે રક્ષાબંધનનો દિવસ છે. અમે ગરીબ માણસ છીએ એટલે ઝૂંપડામાં રહી છીએ. વર્ષથી પહેલા મારા ભાઈને મેં રાખડી બાંધી હતી, પછી 5-15 દી પછી મારા ભાઈને તાવ આવ્યો અને અમે ગરીબાઈ એટલે અમારી પાસે પૈસાની વ્યવસ્થા નહોતી, એટલે અમે એકાદી રાત ખમી ગયા. બીજે દિવસે સવારે મારો ભાઈ છેલ્લા ડહકા લેતો હતો, પડખે બેહી અને મેં હાથ જોડીને કીધું ગયે કનૈયા હે કાળિયા ઠાકર આને બચાવી દે, પણ અમારા નસીબમાં નહીં ને. એટલે આંખ વીતતા મારો ભાઈ એટલું કહેતો હતો કે હું ફરીને આવે રક્ષાબંધન હશે ને તેથી તારી પાસે રાખડી બંધવી જાય. આંખમાંથી કહેતો હતો, બોલ્યો નહોતો, આંખમાંથી મને ઈશારો કરતો હતો. આજે મારો ભાઈ રાખડી બાંધવા માટે આવ્યો, એના તરબૂચના પૈસા મારાથી થોડા લેવાય. મારો વીર રાખડી બાંધવા માટે આવ્યો, એ રાખડી બાંધવા માટે આવ્યો. જ્યાં એટલી વાત થઈ ને સામેથી આ માણસ જોઈ રહ્યો અને પછી દીકરીએ હાથ જોડીને કીધું કે આના પૈસા મારાથી ન લેવાય. એટલે બેને પૂછ્યું કેમ બેટા પૈસા ન લેવાય? કે પૈસા